વચનામૃત ગરડા મધ્ય ચેપ્ટર 41. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. માન એટલે વખાણે, વખાણ જડે કોઈક વખાણ કરે તો બળ આવી જાય સેવા કરવાનું. ભાઈ સેવા કરતા કે ભાઈ તમે આટલી હરખી નથી કરી તો બળ ન આવે, તો બળ ઉતરી જાય. આવો સ્વભાવ છે, સહજ સ્વભાવ. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. એવા પ્રવાહ છે. કેટલુંક તો આપણે મજબૂરીથી કરવું પડતું હોય, કેટલુંક પ્રવાહમાં તણાઈને કરતા હોય. અને જો મનમાંથી પ્લાન કરીને કરતા હોય કે આપણે સમજીને કરતા હોય તો પછી વખાણની જરૂર ન રહે. પ્રવાહમાં તણાઈને કરતા હોય તો રહે, અને મજબૂરીથી કરતા હોય તો વાત જુદી છે. તો કઈ પ્રવાહમાં તણાતા હોય આપણે, હાલો હવ કરે છે તો આપણે કરીએ, તો પછી વખાણની ઈચ્છા રહે થોડી. આપણે એમ કરતા હોય કે મારે હું શું કરવા કરું છું કે મારા જીવના કલ્યાણને અર્થે કરું છું, એવું જો મનમાં ધારીને કરતા હોય તો પછી વખાણ થાય કે ન થાય, ન થાય એને કે બહુ જરૂર ન રહે. પણ મોટે ભાગે આ ઓલા કે છે ને કે આ જગતમાં કેટલા માણસો છે, એમાંથી હવને સારું જોઈ છે પણ પોતાનો ગોલ શું છે એવું નક્કી કર્યું હોય અને લખ્યું હોય એવા કેટલા ટકા માણસો. એટલે તો બીજા બધા ગોલ જોતો નથી કઈ, જોઈ પણ બેદરકારી, નક્કી નથી કરતા અને લખતા નથી એવું મારે હું જોઈશ તો ઢગલા બંધ, પણ એવું ક્લેરિટી પોતાના અંતરમાં નથી. આ જગતમાં 3% માણસોને એટલી ક્લેરિટી એ કરે છે, પોતે એમ જાગૃત થઈને કરે છે, અને 97% માણસો એવા નથી કરતા. તો આ ભગત સમાજ એવો જ છે, એ માયલો છે કે એ હું કરવા કરે છે એવું નક્કી કરનારા તો આમાં તો 3% ન મળે. એટલા માટે ભગવાને કીધું કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધ યતતામપી સિદ્ધાનમ કશ્ચિતમાં વેતિ તત્વતા. એવું બહુ ઓછું, જલ્દી કરતા નથી. મુમુક્ષુ એ કરતા નથી. મુમુક્ષુ તો બિચારા એને ખપ વાળા હોય પણ તો એ પ્રવાહમાં આયલા જઈને કરે. પ્રવાહમાંથી મુમુક્ષુતા હોય, માળા ફેરવે, ભગવાનનું ભજન કરે, પેલું સેવા કરે, બધું કરે, તપશ્ચર્યા કરે, ધર્મ પાળે, એ બધું કરે, પણ પ્રવાહમાં તણાય. હાવ કરે છે આપણે કરીએ એવું મનમાં નથી. હું કરવા કરું છું અને બીજા શું કરવા કરે છે એનો તપાસ નથી કરતા. એટલે
આ બધા જગતના ઓલા ભાવો છે એને આંબી જાય. માન વખાણ હાટું થાય, માન હાટું થઈ જાય, આલોકના કઈ પદાર્થ હાટું થઈ જાય, એવું થાય. ગુણાતીતાનું સ્વામી લખ્યું છે કે ભગવાનને આ જે સત્સંગની બધી એ ક્રિયાઓ છે એ મોક્ષ મૂલક છે, પણ એને આજીવિકાના અર્થે ઉપયોગ કરે છે. કથા વાર્તા શું કરવા કરે? અને હું કથા વાર્તાનું ફળ, હું કથા વાર્તા શું કરવા કરે? કથા વાર્તા તો મહારાજે કીધું કે ઓલી એક્સ્ટ્રીમ ભક્તિ હોય, એમ જેને વ્યસન પડ્યું હોય તો એક્સ્ટ્રીમ ભક્તિ હાટું કરે, અને માન હાટું હતી થાય, આજીવિકા હાટું હતી થાય. કથા વાર્તા ન કરે, સાધુ તો ભૂખ્યા મરે, એટલે શીખવું જોઈએ એટલે કરે. એટલે મોક્ષ મૂલક બધાય સત્સંગની ક્રિયાઓ છે. એને આજીવિકા માટે, માન મોટાઈ માટે કે બીજા એવા આલોકના હેતુ માટે એનો ઉપયોગ કરે. મોક્ષ માટે કોઈ નથી કરતો. એવું મુમુક્ષુ હોય એ પણ એમ કે આવું નક્કી નથી કરતા, એની એટલી ઈચ્છા ઓછી. ઈચ્છા ઓછી, તીવ્રતા ઓછી. નકર તો નિષ્કુળાન સામે કીધું ખરો મુમુક્ષ હોય તો તેને તેમ થાય કે હું કોણ ને જઈશ ક્યાં, તેનો કરું નિર્ધાર છે. કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપવું તેને આ શીશજી. જો આ મળી જતું હોય તો એનું વેચાણ થઈને રહે. ભગવાનનું માર્ગનું ખાલી માર્ગદર્શન જ મળી જતું હોય તો એનું વેચાણ થઈને રહે. માર્ગદર્શન મળી જતું હોય સોંપવું તેને આ શીશજી, એનું બીજું શું ને ગુરુ એમ બીજું મોઢામાં કોળિયા દે, માર્ગદર્શન દઈ દે તો કે સોંપવું તેને આ શીશજી. એવી તીવ્રતા હોય. તીવ્રતા નથી આવતી, અને તીવ્રતા નથી આવતી એનું કારણ છે કે બીજાને જોઈ જાય. એનામ ઘણી વખત તીવ્રતા હોય શરૂઆતમાં, પણ પછી બીજાને જોઈ કે આને ઉતાવળ નથી તો મારે શું કરવાને, ઓલો આમ કરે છે તો મારે શું કરવું જોઈએ, એટલે એમ થઈ જાય, વિસરી જાય. હવે આવ્યા હોય ત્યારે તો વૈરાગ તો જોરદાર જ હોય. જોરદાર વૈરાગ વિના ઘર છૂટે જ નહીં કોઈ વાતે. ઘર છૂટવું એ તો જોરદાર વૈરાગ વિના છૂટે જ નહીં. પણ પછી આ બધા મુમુક્ષુ જ બધા ભેળા થઈ ગયા હોય, એક એકનું માથું ભાંગે એવા. એટલે એ બધા માથું જ ભાંગતા હોય, એટલે આ મને માથા ભાંગવાય. પેલા બધા મુમુક્ષુ કરતા હોય ને, એટલે એમ થાય કે આ બધા મુમુક્ષુ છે, મારા જેવા જ છે, એ કરે છે તો પછી મારે શું બીજું કરવું નોખું, મારે શું કરવા નકામ બીજું કઈ માથાકૂટ કરવી જોઈએ. એટલે જોઈ જોઈને આવું થઈ. આઈ હેવ માય ઓન એજન્ડા એવું કોઈ નથી થતું. મને મારો એજન્ડા સ્વતંત્ર છે. આ બધા ભેળા હોય ને કોકનો એવો એજન્ડા હોય તો મને સારું કે હથવારો થાય, પણ મારો એજન્ડા મૂકીને હવના એજન્ડા જનરલ એજન્ડામાં ભળી જાય એટલે નથી થતું. એટલે પછી એક વસ્તુ મુદ્દો નબળો પડે એટલે પેલા બીજામાં રાહ આવી જાય. આ જગતમાં તો રાહના ઠેકાણા અનેક છે, એટલે કે વખાણમાં રાહ આવી જાય. સેવા છે એ તો કલ્યાણનું સાધન છે, જીવના કલ્યાણનું સાધન છે, પણ એને આજીવિકા માટે કરી નાખે. એવું થઈ માન માટે કરી નાખે. મારે જ કીધું આમાં બહુ વખાણ માટે, ખાલી વખાણ માટે. ગ્રહસ્થ હોય અને મોટી મોટી સેવાઓ કરતા હોય તો વાત કેટલી હોય. સભામાં હાર ન કરાવ્યો, નામ ન લીધું તો મળાઈ જાય, બીજે મને કરવા કરતા બંધ થઈ જાય. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે. મારે જે દ્રષ્ટાંત દીધું કેવું સરસ દીધું. દ્રષ્ટાંત ને ઘટાવ હું કોઈ અટક્યું હું
અને શું કરે? શું કરે? શું કોઈ ગયું શું આપણે માટે? આ તો મહારાજે દ્રષ્ટાંત દીધું ને. મહારાજે તો દ્રષ્ટાંત સિદ્ધાંત સમજવા દીધો એમ. મારે કે શ્વાન છે એ હુકું હાઈટક્યું એકાંતે જઈને કરે, પછી પોતાના મોઢામાંથી લોહી નીકળે, પછી હરખાય એને ચાટે અને હરખાય. આવી પ્રોસીજર છે આ માન. માન છે એ હુકું હાઈટક્યું છે. હુકું એટલે એમાં કઈ એમાં કઈ નીકળે એવું નહીં એમ. ચાટે તો એ કઈ સ્વાદ ન આવે એવું હુકું હાઈટક્યું છે. પણ ક્યારે આપણું ને આપણું એમાં લોહી ભળે, આપણો ને આપણો પુરુષાર્થ બગડતો હોય એમાં, અને કલ્યાણ બગડતું હોય તો એનો એને આનંદ, એ મને માન આવ્યું, મને માન આપ્યું બીજા. એટલે માન માન ક્રિયા નહીં, માન. ક્રિયામાં જે માન લેવા માટે આપણે મથતા હોય, વખાણ ના બે શબ્દો સાંભળવા મથતા હોય, એ હુકવાઈ ગયું અને આપણને લોહી કાઢે મોઢામાંથી. અને તો પાછું આપણે એમાં રાજી, આપણે એમાં રાજી થઈ ગયા. ક્યાંક લોહી ચાટવા મળ્યું. જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ આજે કલ્યાણ માસિક છે એમાં એક લેખ આવ્યો છે, વૈષ્ણવાચાર્ય એનો લેખ આવ્યો છે. બ્રહ્મસૂત્રમાં સેવાનું બ્રહ્મસૂત્રમાં સેવા કીધી છે, એને સંપ્રદાયને અનુસારે લખી. એમાં બહુ સરસ એક મુદ્દો હતો, 12 મુદ્દા છે. એમાં એક મુદ્દો હતો એમ કે ભાવ સંગોપન. આપણી જે ભક્તિ ભાવના છે એને ઢાંકી રાખવી. અનાવિષ્કૃત, એમાં સૂત્ર બહુ સરસ લખ્યું છે. અનાવિષ્કૃત એવું સૂત્ર લખ્યું છે કે બ્રહ્મસૂત્રનું સૂત્ર છે. બ્રહ્મસૂત્રનું સૂત્ર છે એ અનાવિષ્કૃત છે, એ ઉપનિષદની શ્રુતિ ઉપર લખ્યું છે. ઓલું બાલક હૈવ તિષ્ઠા છે, ભગવાનનો ભગત હોય એને બાળકની જેવું રહેવું. એટલે એમાં પછી રામાનુજાચાર્ય તો બહુ સ્પષ્ટતા કરી કે બાળકની જેમ રહેવું એટલે શું? બાળકની પ્રખ્યાતિ 2-3 રીતે છે. એટલે બાળકની જેમ રહેવું એટલે શું? નિર્માની રહેવું, નિર્માન. બાળકને કઈ નિયમ ધર્મ ન હોય એટલે એવું રહેવું એવું નહીં, એવું લખ્યું છે. બાળકને ઓલું આપણે ગુરુજીનો ભાઈ કૌંડિન્ય છે ને, અકબરીભાઈ ઘરે રોટલી ખાઈ આવતો ને, ઓલા બિચારા બહુ, પણ બાળકને એવું હોય ને, જ્યાં સુધી જનોય ન દે ત્યાં સુધી એવું હોય કે એને કઈ એવું બહુ ન હોય. એટલે એ વર્ણાશ્રમના ધર્મ મૂકી દેવાય એવું નહીં, પણ એને કાંઈ નહીં, પોતાના ગુણોને હાઈલાઇટ ને બધે આપવા એવું એને હોય નહીં, બાળકને હોય નહીં. પોતાના ગુણો હું બરાબર ને આમ, એટલે નિર્માની. એમાં જો કોઈ અપમાન કરે તો એને અપમાન લાગે, એને સોટે નહીં. માણસને મોટાને સોટી જાય. મોટાને તો 40 વર્ષ સુધી ઉખડે નહીં. મને કે એક વાર અપમાન કર્યું હતું કે આણે મારું આટલા વર્ષ પહેલા આમ કર્યું હતું, મને આમ કીધું હતું, એ ઉખડે નહીં. અને બાળકને તો તરત જ તમે વળી પાછું ક્યાંક ગયો એટલે ફટ દે મને રમવાનું. એટલે એમ તિષ્ઠા છે એમ, એની જોડે બાળકની જેવું નિર્માનીપણે રેપ એવું લખ્યું છે. અને આ પોતાના ભાવોને ગોપન કરવા. મહારાજે વતના મહારાજ શિક્ષાપત્રીમાં એ લખ્યું એમ કે અમારા આશ્રિત છે સાધુઓ, એને જળ ભરતની પેઠે વર્ત,
જડભરત છે એ માન અપમાન નહીં. અને પોતામાં કેટલી ભક્તિ છે ભગવાનમાં એ કળાવાનો દેવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તે લખ્યું કે ઓલું કૃપાનંદ સ્વામીની પેઠે એવું કંઈક વાક્ય લખ્યું છે એમ કે ઓલું આપણે હંતાડી રાખીએ પોતાની ભક્તિ છે. મહારાજમાં પોતાને હેત છે એને હંતાડી રાખવું, બહુ પ્રદર્શન ન કરવું. હંતાડી રાખવાનું મિનિંગ એ છે કે ઓલું પ્રદર્શન જે માણસો કરતા હોય એવું ન કરવું. એટલે અનાવિષ્કૃત એવું લખ્યું સૂત્રમાં, બ્રહ્મસૂત્રમાં હોતે લખ્યું. આ બધા એ લખ્યું. અને રામાનુજાચાર્યજી એનું સ્પષ્ટીકરણ કર્યું. અનાવિષ્કૃત એટલે આવી રીતે. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને એ ભક્તિ એની અત્યંત વૃદ્ધિ પામતી જાય, પડી વૃદ્ધિ થાય. ભગવાનની ભક્તિનો સ્વભાવ એવો છે કે એને પ્રદર્શિત કરે તો ઘટતી જાય અને હાવ ખાલી ક્રિયા રે, કોરી ક્રિયા રે, ભક્તિ વહી જાય. અને જો ગુપ્તપણે કરે, આપણને જે ભાવ હોય એ બહુ પ્રદર્શન ન કરી તો એ ભાવ છે અને ભગવાનમાં વધતો જાય, ભગવાનની બાબતમાં વધતો જાય. અમારે તો બહુ ભક્તિ હોય, હું 2 કલાક પૂજા કરું અને 10-12 વાર મણું કરવા તો ખાલી પછી ન હોય તો 2 કલાક પૂજા એમને બેહી જ રહેવું પડે, ઊભો ન થાય ઠૂંઠવાનું, મન ક્યાંય ફરતું. એટલે બહુ પ્રદર્શન કરવા મળે તો એવું થાય. પ્રદર્શન ન કરે અને ગુપ્ત રાખે તો વાંધો ન આવે.